ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદના સારંગપુરમાં બાબા સાહેબની પ્રતિમા પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શુભમ ઓર્થોપેડિક એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, શુભમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, સોહમ નર્સિંગ કોલેજ, શાંતમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, આંબેડકર લો કોલેજ અને કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ સહિત ડોક્ટર ભીમરાવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તમામ સંસ્થાઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર પ્રહલાદ પરમાર અને ઓનરરી ડિરેક્ટર દેવીબેન પરમાર હાજર રહ્યા હતા. તેમણે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દેવીબેન પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને શુભમ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ તેમાં સક્રિય રીતે ભાગ લે છે. સંસ્થા સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસમાં સહાયરૂપ બની રહેશે તથા વધુને વધુ લોકો બ્લડ ડોનેટ કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. અમારી છે ને 3 નર્સિંગ કોલેજ છે, જેમાં શુભમ, સોહમ અને શાંતમ. એક કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ છે અને એક ડૉક્ટર BR આંબેડકર લો કોલેજ છે. આ તમામ સંસ્થામાં અમારા 5000થી વધારે સ્ટુડન્ટ છે. તો અમે છેલ્લા 20 થી 25 વર્ષથી દરેક વર્ષે બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે અમે દરેક કાર્યક્રમનું આયોજન, જેમાં અમે મેડિકલ કેમ્પ કરીએ છીએ. છેલ્લા 1 અઠવાડિયાથી અમારી હોસ્પિટલ જે શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ને, એમાં છેલ્લા 1 અઠવાડિયાથી એક મેડિકલ કેમ્પ ચાલી રહ્યો છે કે જેમાં દર્દીઓને બિલકુલ સારવાર ફ્રી, તમામ રોગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા એમનું ઇન્વેસ્ટિગેશન પણ ફ્રી અને એમને કોઈ પણ પ્રકારની ફી વગર અમે અત્યારે મેડિકલ કેમ્પ ચલાવી રહ્યા છે. સાથે ગરીબોને પણ દાન કરી રહ્યા છે. સાથે અમે આજે આંબેડકર સાહેબના સ્ટેચ્યુ ખાતે સારંગપુર ખાતે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં અમારા તમામ સ્ટુડન્ટ્સ, અમારા દરેક કર્મચારી પણ એમાં ભાગ લેવાના છે અને પોતે બ્લડ ડોનેશન આપવાના છે.